છત્તીસગઢના વૃદ્ધ 10 વર્ષે ઘરે પહોંચ્યા। છત્તીસગઢના મહાસમુંદ જિલ્લાના ખટ્ટી ગામના 55 વર્ષીય વૃદ્ધ શ્યામલાલ સાહુ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી। પરિવારજનો ચિંતાતુર બન્યા હતા। વિવિધ રાજ્યોના શહેરો ગામડાઓમાં થઈને આખરે તે સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને મળી આવતા ટ્રસ્ટના સંચાલક જયરામભાઈ ભગત, કિશોરભાઈ, નરેશભાઈ, પંકજસિંઘે તેની ખૂબ જ સારી સંભાળ લઈ સારવાર કરાવી હતી। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવ જ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ વૃદ્ધ વડીલને સાથે ભુજ લઈ આવ્યા। શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળે રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બન્યો હતો। છત્તીસગઢ પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કાઢતા તેના પુત્રો ભાવેશ સાહુ તથા ભાગવત સાહુ અને સાઢુભાઈ ગૌરીશંકર અને કૈલાશચંદ્ર છત્તીસગઢથી ભુજ આવી પહોંચ્યા હતા। 10 વર્ષ પછી પિતા પુત્રોનું મિલન થતા ભાવિક દ્રશ્યો સર્જાયા હતા। અત્યારે વૃદ્ધ વડીલ 65 વર્ષના થઈ ચૂક્યા છે। 10 વર્ષ પહેલા પોલીસ ફરિયાદ પણ પરિવારજનોએ નોંધાવી હતી। આખરે તે પોતાના ઘર સુધી પહોંચતા પરિવારમાં ખુશી છવાઈ છે। માનવતાના કાર્યક્રમમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, દીપેશ શાહ, પંકજ કુરવા, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। છત્તીસગઢ રાજ્યનો શ્યામલાલ સાહુ જે છેલ્લા 10 વર્ષથી ગુમ હતો, તે અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની ખૂબ જ શોધખોળ ચલાવી હતી અને ચિંતા સેવી હતી। ત્યારબાદ તે રખડતો ભટકતો ગુજરાતના સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો। ત્યાંના સંચાલકો જયરામભાઈ ભગત, કિશોરભાઈ, નરેશભાઈ, પંકજસિંહ આ બધાએ એની ખૂબ જ સારી સારવાર કરી અને ખૂબ જ એની સરભરા કરી। ત્યાર પછી અમારા આશ્રમ માનવજ્યોત સંસ્થાના આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા જેઓ સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ શ્યામલાલ સાહુને સાથે લઈ આવ્યા કે અમે એનું ઘર શોધશું અને ઘર શોધવાના પ્રયત્નો સફળ થયા। એમાં અમને છત્તીસગઢ પોલીસે ખૂબ જ સહકાર આપ્યો, જેના કારણે છત્તીસગઢ પોલીસ મદદરૂપ તો બની પણ એના ઘર સુધી પહોંચી। પરિવારને આ સમાચાર પ્રાપ્ત થતાં જ પરિવારજનોએ ખૂબ જ ખુશી અનુભવી, કારણ કે 10 વર્ષથી શ્યામલાલ ગુમ હતો। જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે 55 વર્ષનો હતો, આજે 65 વર્ષનો થઈ ચૂક્યો છે। એનો દીકરો ભાવેશ સાહુ, ભાગવત સાહુ, એના સાઢુભાઈ ગૌરીશંકર, કૈલાશચંદ્ર બધાએ ભુજ આવી પહોંચ્યા અને 10 વર્ષ પછી જ્યારે શ્યામલાલ સાહુનો કબજો લીધો ત્યારે દરેકની આંખોમાં દળ આંસુ વહ્યા, કારણ કે 10 વર્ષનો સમય એક દાયકો જ્યારે વીતી જાય અને કોઈ વ્યક્તિ જ્યારે જીવિત મળી આવે ત્યારે પરિવારજનોને કેટલી ખુશી થતી હશે। અને આજે સુરતના આશીર્વાદ માનવ મંદિરના સહકારથી, માનવજ્યોત સંસ્થા ભુજના સહકારથી આ શ્યામલાલ સાહુ જ્યારે પોતાના પરિવારને મળ્યો છે અને પોતાના ઘરે જઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ ખુશીની લાગણી અનુભવે છે। માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધીમાં 1891 ગુમ થયેલા લોકોને શોધી કાઢ્યા છે, જે બધાએ માનસિક દિવ્યાંગો હતા। માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો દરેક રાજ્યના એ અમે લોકોએ એમને ઘર સુધી પહોંચાડ્યા છે। આજે વધુ એક છત્તીસગઢનો શ્યામલાલ સાહુ જે 65 વર્ષની ઉંમર વટાવી ચૂક્યો છે, એ પણ જ્યારે પોતાના ઘરે જઈ રહ્યો છે ત્યારે અમને પણ ખૂબ જ ખુશી છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।